ધારી ગીર વિસ્તારમાં આવેલા આપા ગીગાના વડલે અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે તેમ માનવામાં આવે છે, જેને કારણે અહીં મોટી સંખ્યામાં લોકો હંમેશા આવતા રહે છે। ધારીથી 27 કિલોમીટર દૂર આવેલા ચાંચાઈ ગામ નજીક આપા ગીગા વડલા મંદિર સૌરાષ્ટ્ર છે, જે લોકોએ હજુ સુધી અહીંની મુલાકાત લીધી નથી તે લોકોને સિટી વોચના માધ્યમથી દર્શન કરાવાશે। લોકોના કહેવા મુજબ અહીં ગમે એટલા દુષ્કાળ ગયા પણ અહીં હજી સુધી ક્યારેય પાણી સુકાયું નથી કે ક્યારે સુકાશે પણ નહીં, કેમ કે આ વિરડો આપા ગીગાએ મૂંગા પશુ પક્ષી જનાવરો માટે બનાવ્યો હતો। બાપા સેવા આપું છું 9 વર્ષ થાય ને પણ આ જગ્યાની અંદર બાપા માલ ઢોર પંખી પંછુ પ્રાણી બધાય પીવે છે। એવો આ અવેડો બનાવ્યો છે। એ અવેડાથી અંદર પછી અંદરના ભાગમાં આવે આ કમ્પાઉન્ડ એટલો છે, આ કમ્પાઉન્ડની અંદર આવે એટલે કોઈ તમને કીડી મકોડો કે એરું કે પડકું કે કોઈ વસ્તુ અહીં ન તમને બતાવે। અને હેઠા હુઈ રહ્યો તો અહીં અંદરના ભાગમાં કાંઈ તમારે ઉપાધિ નહીં કરવાની કાંઈ। તેથી આવું અને ખાવા પીવાનું આ તે તમારી પાસે હોય તોય ભલે ન હોય તોય ભલે અહીં બધું તમને મળી રહે। ખાવા પીવાનું આ તે બધું મળી રહે બાપા। અને મારે 100 માણાની સગવડતા હસવાય એટલી તો પાગણ બાગણ બધું છે જ અહીંયા। એ તમારે કોઈ જતી આ દર્શન કરવા અહીંયા બધા જાફરાબાદના હોત આવે છે, પછી અહીંયા એ ભાગના બધા ગામડા મને ગામનું નામ ઓછું ફાવે છે એટલે એ ગામના બધા છે જાફરાબાદથી હોરે બધા આવે છે અહીંયા।